સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું તમે સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજેનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મેષ રાશિ છે। આજેની વિડિયો મેષ રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખૂબ ખાસ છે કારણ કે આજેની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સેનાપતિ મંગળ એટલે કે તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે। મેષ રાશિમાં મંગળનું આ રાશિ પરિવર્તન છે જે કે 11 મેના રોજ મંગળ પોતાનું રાશિ પરિવર્તન કરશે। રાશિમાં આવશે એટલે કે પોતાના જ ઘરમાં આવશે। સેનાપતિ મંગળ સોમવારના દિવસે 12:47 વાગ્યે મંગળનું આ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને આ ખાસ કરીને 21 જૂન સુધી ઉચ્ચ અવસ્થામાં મંગળ રહેશે। તો આ મેષ રાશિવાળાઓ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે। આ જે 45 દિવસનો કાર્યકાળ છે પૂરું તે ખૂબ મોટો પરિવર્તન લઈને આવશે। મેષ રાશિવાળાઓ માટે ક્યાંક ને ક્યાંક રાજયોગ બની રહ્યો છે કારણ કે મંગળ એક તો કેન્દ્રમાં અને ખાસ કરીને મંગળની 3 દૃષ્ટિઓ જે કે ખાસ અસરકારક દેખાઈ રહી છે। કયા પ્રકારનું પરિવર્તન તમારા માટે લઈને આવી રહી છે આવો જાણીએ। સૌથી પહેલા તમારું ચાર્ટ આગળ લગાવેલું છે। મેષ રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણી લઈએ મંગળ તમારા કયા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે। જુઓ મેષ રાશિ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં એટલે કે કુંડળી જે કે તમારી રાશિના સ્વામી પણ છે। તેથી તમારા પર તો ખૂબ મોટો અસર તેનો પડવાનો છે અને સારો અસર પડશે। ક્યાંક ને ક્યાંક રાજયોગથી ઓછું સાબિત નહીં થાય। મંગળ સેનાપતિ પણ છે। ખાસ કરીને લીડરશિપના ગુણો જે કે તમારા અંદર ભરપૂર ભરાયેલા છે જેના કારણે લોકો પણ પ્રભાવિત થાય છે અને ક્યાંક ને ક્યાંક ઈર્ષ્યા પણ કરે છે તમારા આ ગુણોને જોઈને। લીડરશિપમાં ક્યાંક ને ક્યાંક સૌથી આગળ ઊભા રહેવું, ભીડમાં પણ અલગ દેખાવું આ તમારા વ્યક્તિત્વને દર્શાવે છે ક્યાંક ને ક્યાંક, કારણ કે આ જ છે સેનાપતિનો રોલ। મંગળનું લગ્નમાં આવવું ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસથી ભરપૂર ઉર્જાથી ભરપૂર બનાવે છે। જુઓ અહીં મંગળ ખાસ કરીને આકર્ષણ અને આત્મબળથી ભરપૂર બનાવે છે વ્યક્તિત્વને। ક્યાંક ને ક્યાંક ઉર્જા જો કોઈ વિકારથી અથવા કોઈ બીમારીથી તમે પીડિત હતા તો તમે જોશો ઉત્તમ આરોગ્ય તમને પ્રાપ્ત થશે અને ખાસ કરીને એવી વાણી તમારી મધુર બનશે। આકર્ષણથી ભરપૂર કે બીજા વ્યક્તિ પણ તમને જોઈને પ્રભાવિત ક્યાંક ને ક્યાંક થશે। તમારા રહેણાંકને જોઈને, તમારા બોલવાને જોઈને અને ક્યાંક ને ક્યાંક તમારા વ્યક્તિત્વને જોઈને ઘણા લોકો ઈર્ષ્યા પણ કરી શકે છે। આ સાથે સાથે મંગળની ચોથી દૃષ્ટિ જે ખૂબ જ ખાસ છે તે કુંડળીના 4th હાઉસમાં પડી રહી છે। કુંડળીનો 4th હાઉસ સુખનો સ્થાન માનવામાં આવે છે, માતૃસ્થાન માનવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક રાજયોગ અહીંથી બને છે કારણ કે જુઓ ગાડી, ઘોડો, મકાન, જમીન, મિલકત, માતૃસુખ આ બધું અહીંથી મળે છે કુંડળીના ચોથા ઘરથી। તેથી તેને કહે છે સુખનું સ્થાન। અને અહીં મંગળની દૃષ્ટિ પડવી ક્યાંક ને ક્યાંક ખાસ અસરકારક। જો કે મંગળની અહીં નીચ દૃષ્ટિ રહેશે પરંતુ તેમાં વધારે ખાસ કોઈ એવો અસર નથી કારણ કે મંગળ તો ખાસ કરીને પોતાના કારણ કે તે ભૂમિસુત પણ છે, માતાનું પણ સ્થાન છે। ખૂબ ઊંડાઈથી સાંભળજો, હું ખૂબ રહસ્યમય વાત કરી રહ્યો છું। આ મંગળની ચોથી દૃષ્ટિ ચોથા ઘરમાં પડવી આ માતાનું સ્થાન છે અને મંગળ જે છે તે ભૂમિસુત છે તો ખાસ કરીને પ્રોપર્ટીનો લાભ, મકાનનો લાભ, ગાડી, ઘોડો, મકાન, જમીન, મિલકતનો લાભ ખાસ કરીને આ સમયમાં જોવા મળશે। મેષ રાશિના જાતકોને ખાસ કરીને માતાના આરોગ્ય પ્રત્યે જો ચિંતિત હતા તો માતાના આરોગ્યમાં પણ ઉત્તમ લાભ મળશે। આ સાથે સાથે ખાસ કરીને જો કોર્ટ કેસ
ઓફિસ વગેરે કંઈ ચાલતું હતું તો તેમાં પણ જોશો, તેમાં પણ વીજશ્રી હાથ લાગશે. પ્રોપર્ટીને લઈને જો કંઈ ચાલતું હતું તો અહીંથી મંગળની દૃષ્ટિ જે છે 7મી દૃષ્ટિ સીધી કુંડળીના 7મા ભાવ પર પડી રહી છે અને 7મો ભાવ લગ્નનો સ્થાન છે, દાંપત્ય સુખનો સ્થાન છે. અહીં મિશ્ર ફળ મંગળ આપે છે, પણ ધ્યાન રાખો ક્રોધમાં વૃદ્ધિ ન કરો. કોઈ પણ આપસમાં વાતચીત કરો તો મધુર વાણીનો ઉપયોગ કરો અને વિચારીને જ વાત કરો. આ સાથે સાથે વાત કરી લઈએ મંગળની અષ્ટમ દૃષ્ટિની, કારણ કે મંગળ ચતુર્થ, સપ્તમ અને અષ્ટમ આ 3 દૃષ્ટિઓથી મંગળ જુએ છે અને ખાસ અસર આ દૃષ્ટિઓની જ છે. મંગળની અષ્ટમ દૃષ્ટિ સીધી કુંડળીના અષ્ટમ ભાવ પર પડી રહી છે. અષ્ટમ ભાવ પુરાતત્વનું ક્ષેત્ર છે, આયુષ્યનું ક્ષેત્ર છે, ક્યાંક ને ક્યાંક ઊંડા સંશોધનનું ક્ષેત્ર છે. ક્યાંક ને ક્યાંક મેડિકલ લાઇન સાથે જોડાયેલા સ્ટુડન્ટ્સ હોય કે તેઓ ડોક્ટર હોય, વૈજ્ઞાનિક હોય, સંશોધન કરી રહ્યા હોય કે અધ્યાત્મ સાથે જોડાયેલા લોકો હોય જે ઊંડા જ્ઞાનના માર્ગ પર જવા માંગે છે તો આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભવિષ્યવાણી પણ છે કે આ સમયમાં ઊંડે કંઈક પ્રાપ્ત થઈ શકે છે. કંઈક એવું પ્રાપ્ત થઈ શકે છે સંશોધનમાં જે ખૂબ મોટી ઉપલબ્ધિ લઈને આવશે. સાથે સાથે ટેકનિકલ ફિલ્ડમાં આર્કિટેક્ચર, બીટેક, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, પ્રોપર્ટી ડીલિંગ, કન્સ્ટ્રક્શન આ તમામ વ્યવસાયોમાં વૃદ્ધિના સારા શુભ અવસર પ્રાપ્ત થશે. ક્યાંક ને ક્યાંક મેષ રાશિવાળાઓ માટે નોકરીમાં કોઈ પ્રકારનો ઉતાર ચઢાવ ચાલતો હતો તો નોકરીમાં પણ પરિવર્તન જોશો. ખૂબ સારું, કારણ કે મંગળ ખૂબ જ રાજયોગકારક યોગ ક્યાંક ને ક્યાંક નિર્માણ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક મેષ રાશિવાળાઓ માટે તો ખૂબ ખાસ રહેશે. ધનને લઈને, વ્યવસાયને લઈને, ભાગ્ય ઉન્નતિને લઈને, કારણ કે મંગળ તેમના જ રાશિના સ્વામી છે અને આ ક્યાંક ને ક્યાંક 45 દિવસ ખૂબ જ ગોલ્ડન સમય તેમના માટે રહેવાનો છે. ક્યાંક ને ક્યાંક અનુકૂળતાથી ભરપૂર, ઊર્જાથી ભરપૂર અને દરેક કાર્યક્ષેત્રમાં જેમ સેનાપતિ મંગળ દરેક કાર્યક્ષેત્રમાં વિજશ્રી લઈ આવે છે એમ જ તમારા જીવનમાં પણ મંગલતા અને શ્રી તમને પ્રદાન કરશે. આ સાથે સાથે જેમની પણ કુંડળી બનેલી છે, મેષ રાશિના જાતકો જેમની પણ કુંડળી બનેલી છે તેઓ પોતાની કુંડળી કાઢો. આ 4 વાતો જે હું કહી રહ્યો છું તેને નોંધ કરી લો, કારણ કે દરેક વિડીયોમાં હું આ કહું છું કારણ કે આ ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પછી વ્યક્તિ વિચારે છે હું પરિશ્રમ કરી રહ્યો છું, મહેનત કરી રહ્યો છું, મને સફળતા કેમ નથી મળતી? કારણ કે ક્યાંક ને ક્યાંક તેની કુંડળીમાં આ દોષ હોય છે. તો પોતાની કુંડળી કાઢો. સૌથી પહેલા જુઓ 4 દોષ હું કહી રહ્યો છું. જો તમારી કુંડળીમાં બનેલા હોય તો તેની વિધિ પ્રમાણે પૂજા જરૂર કરાવો. સૌથી પહેલો દોષ ગુરુ ચાંડાલ દોષ. તમે જોઈ લો તમારી કુંડળીમાં કોઈ પણ ભાવમાં ગુરુ અને રાહુ સાથે તો નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહેવામાં આવે છે. બીજું આ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્ર ગ્રહણ દોષ કહેવામાં આવે છે. ત્રીજું આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્ય ગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ચોથું આ જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુના એક તરફ બધા ગ્રહ તો નથી બેઠા, કારણ કે તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો કોઈની કુંડળીમાં બને, તમારી કુંડળીમાં બને તો તેની વિધિ પ્રમાણે પૂજા જરૂર કરાવો. માહિતી માટે જણાવી દઉં કે આ પૂજા માત્ર એક જ વાર કરવામાં આવે છે અને સંપૂર્ણ વિધિથી તેનો પૂજન કરાવવો જોઈએ. આ પૂજન થતાં જ જીવનમાં સમગ્ર સંકટ જે આવી રહ્યા હોય છે, જેના કારણે માર્ગમાં અવરોધ દેખાઈ રહ્યા હોય છે, સમસ્યા ઉત્પન્ન થઈ રહી હોય છે, સંકટ આવી રહ્યા હોય છે, તે આપમેળે બધું જ ઠીક થઈ જાય છે અને ભાગ્ય ઉદય નિશ્ચિત રૂપે થવા લાગે છે. જાતકનું ધ્યાન રાખો.
બે ઉપાય મેષ રાશિવાળાઓ જરૂર અનુસરો કારણ કે શનિની 7.5 પણ ચાલી રહી છે. તો પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો. તેમનો રુદ્રાભિષેક કરતા રહો. શક્ય હોય તો કોઈ બ્રાહ્મણ દ્વારા પણ રુદ્રાભિષેક જરૂર કરાવો તમારા નામ અને ગોત્રથી. બીજું, તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ જે હાલમાં પુષ્ટ અવસ્થામાં છે તો પ્રતિદિન સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો નિયમિત રીતે પાઠ કરવો જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીએ આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.